નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ખેતી હવે ખર્ચાળ નહીં પણ લાખોની કમાણી કરાવતો વ્યવસાય બની શકે છે અને તે સાબિત કરી બતાવ્યું છે મહેસાણાના કરલી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે. માત્ર એક કાંકરેજી ગાયના સહારે રમેશભાઈ કેવી રીતે વર્ષે 4 થી 5 લાખ રૂપિયા કમાય છે. જુઓ ગૌ આધારિત ખેતીની આ સફળ ગાથા. મહેસાણા જિલ્લાના કરલી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીને નફાકારક વ્યવસાય બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખેડૂત રમેશભાઈ સુથારે રાસાયણિક ખેતીના ખર્ચાળ માર્ગને છોડીને હવે માત્ર એક કાંકરેજી ગાયના સહારે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જીવામૃત અને બીજામૃતના પ્રયોગથી તેમણે ખેતીનો ખર્ચ નહિવત કરી દીધો છે અને બાગાયતી પાકો દ્વારા વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે તેઓ હવે બીજા ખેડૂતો માટે પણ આશાનું કિરણ બન્યા છે. મહેસાણાનું કરલી ગામ અને આ છે રમેશભાઈ સુથારના લહેરાતા ખેતરો. એક સમયે રાસાયણિક ખાતરોના ખર્ચથી પરેશાન રમેશભાઈએ આજે કુદરતી ખેતીનો માર્ગ પકડ્યો છે. માત્ર એક કાંકરેજી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતું જીવામૃત આજે તેમના ખેતરમાં સોનું પકવી રહ્યું છે. રમેશભાઈ માત્ર શાકભાજી જ નહીં પણ બાગાયતી પાકો દ્વારા વાર્ષિક 4 થી 5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. અહીં ખેતી ખર્ચ ઘટ્યો છે અને ઉત્પાદનની ગુણવત્તા વધી ગઈ છે. ઝારમુક્ત ખેતીની આ પદ્ધતિથી પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે. 2012થી મેં પ્રાકૃતિક કૃષિમાં એક પાલેકરની કૃષિને મેં શિબિરો 4-5 શિબિરો ભરી. એમાં જે મિશ્ર કોપિંગમાં જે બાગબાની મોડેલમાં મેં શરૂઆત પપૈયાની ખેતી શરૂઆત કરી. પપૈયા સાથે ચીકુ, જામફળ, કેળ, ઓબા, સરગવા, લીંબુ, ફાલસા, કરમદા જેવા બાગાયતી પાકોનું મેં વાવેતર કર્યું અને મિક્સ ક્રોપિંગમાં હળદર, આદુ, સુરણ, શાકભાજી, તુવર જેવા દરેક પાકોનું મેં વાવેતરની શરૂઆત કરી. મારી પાસે એક સરકારી યોજનામાં ગાય નિભાવના ખર્ચમાં મને માસિક 900 રૂપિયાની સહાય મળે છે. એમાં મેં એક કોકરેજી ગાય રાખું છું. એ ગાયના આધારિતને મેં એક જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવું કલ્ચરો બનાવીને હું મારા ખેતીમાંનો પ્રયોગ કરીને મને ઉપયોગ કરું છું. હાલના ચાલુ વર્ષમાં મેં પપૈયા મિક્સ બધું બાગાયતીમાં અંદર મિક્સ ઇન્ટરક્રોપિંગમાં મેં આદુ, હળદર, સુરણ, કોબી, ફુલેવર, ગાજર, મૂળા, બીટ, ધાણા, લસણ, ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું. બીજા ખેતરમાં મેં વરિયાળી, દિવેલા, યલો મસ્ટર્ડ એટલે પીળા સરસવ દરેક પાકોનું વાવેતર કરી મારું અત્યારે સફળ મેં મારું મોડલ બનાવ્યું છે અને એનું ઉત્પાદન અને મારું આ વર્ષનો પ્રોફિટ કદાચ 4 થી 5 લાખ જેવો મારો પ્રોફિટ થશે. રમેશભાઈ પોતે તો સ્વાવલંબી બન્યા જ છે પણ હવે તેઓ ખેડૂત ઉત્પાદક સંગઠન એટલે કે FPO મારફતે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે. તેમની આ ઝારમુક્ત ખેતીની ગાથા આજે લાખો ખેડૂતો માટે પથદર્શક બની ગઈ છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.